કેન્દ્રમાં મોદી સરકાર 12 વર્ષથી છે અને 12 વર્ષના ઇતિહાસની અંદર પહેલીવાર એવું બન્યું કે કોઈ પ્રધાનને ફરજિયાત રાજીનામું આપવું પડ્યું અને એ પણ કોઈ આંદોલનને કારણે। દિલ્હીના જંતર મંતર ઉપર પેપર લીક મામલે વિદ્યાર્થીઓએ 36 દિવસ આંદોલન કર્યું અને એ આંદોલનને શનિવારે સફળતા મળી। શિક્ષણ મંત્રી તરીકે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું। સરકારે પ્રહલાદ જોશીને વધારાનો ચાર્જ પણ સોંપી દીધો। પણ સવાલ એ ઊભો થાય છે કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી પણ શું ભાજપ સરકાર ડેમેજ કંટ્રોલ કરી લેશે? કારણ કે સરકારને આ એક બહુ મોટું નુકસાન થયું, કારણ કે આની અંદર આંદોલનમાં વિદ્યાર્થીઓ હતા। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। કેન્દ્રમાં મોદી સરકાર 12 વર્ષથી છે અને 12 વર્ષના ઇતિહાસની અંદર પહેલીવાર એવું બન્યું કે કોઈ પ્રધાનને ફરજિયાત રાજીનામું આપવું પડ્યું અને એ પણ કોઈ આંદોલનને કારણે। કારણ કે મોદી સરકારે એક એવી ઇમેજ અત્યાર સુધી ઊભી કરી છે કે કડક વલણ, અડગ નિર્ણય, કોઈ પણ દબાણ હેઠળ નહીં ઝૂકવું, ભલે એ પછી ગમે તેવો મામલો હોય, CAA હોય, NCR હોય, પણ અત્યાર સુધી ભાજપ સરકાર ઝૂકવાનું નામ નહોતી લેતી અને એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વભાવની વિરુદ્ધની વાત હતી। પરંતુ આ વખતે જે આંદોલન થયું એમાં વિદ્યાર્થીઓ જોડાયા અને આંદોલનને ફાયદો એ રીતના થયો કે એક તો સોનમ વાંગચુક જોડાયા, બીજી તરફ કોંગ્રેસે પણ આંદોલન કર્યું, એનો પણ થોડોક ફાયદો મળ્યો અને 20મી જુલાઈએ જે રેલી કાઢી અને એમાં વિદ્યાર્થીઓની સાથે જે લાઠીચાર્જ થયો, ટીયર ગેસના સેલ છોડાયો, એ સંવેદનાએ આખા દેશને જોડી દીધો। એટલે હવે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું તો એ ડેમેજ કંટ્રોલ ભાજપ કરી શકશે? એના માટે આપણે 2020-21નું ખેડૂત આંદોલન જોઈ લઈએ કે દેશભરની અંદર 2020-21માં એટલું જબરજસ્ત આંદોલન ખેડૂતોએ કર્યું, મિનિમમ સપોર્ટ પ્રાઇસથી માંડીને ઘણા બધા મુદ્દા ઉપર। અને કેન્દ્ર સરકાર 3 કૃષિ કાયદા લાવી, પણ એ 3 કૃષિ કાયદા ખેડૂતોને મંજૂર નહોતા અને એ આંદોલન પાછું ચાલ્યું અને 19 નવેમ્બર 2021ના દિવસે ભાજપ સરકારે આ 3 કૃષિ કાયદા પાછા ખેંચી લેવા પડ્યા અને સરકારની પીછેહટ થઈ ગઈ। એ વખતે પણ ઘણા બધાને એવું હતું કે ભાજપ સરકારને આ બહુ જ મોટું નુકસાન થશે, કારણ કે સરકારની ઇમેજને ધક્કો પહોંચ્યો છે। પરંતુ ભાજપ એવી પાર્ટી છે કે પોતાની ભૂલ સુધારી લે અને આગળ વધે અને આગળની રણનીતિ પર કામ કરે અને ભાજપે એ વખતે પણ એવું જ કર્યું કે ભાજપને એવું સમજાયું કે ઉત્તર પ્રદેશમાં ખાસ કરીને જે જાટ ખેડૂતો છે એમાં નારાજગી વધારે છે, તો જાટ નેતાઓની સાથે સંપર્ક વધારી દીધો। ખેડૂતોને કેન્દ્રમાં રાખીને એ વિસ્તારોની અંદર રેલીઓ ભાજપે કરવા માંડી। શેરડી, સિંચાઈના ભાવ, ગ્રામ વિકાસના મુદ્દાઓને ભાર આપવામાં આવ્યો, ફોકસ કરવામાં આવ્યું। PM કિસાન હેઠળ 6000 રૂપિયાની સહાય આપવામાં આવી। આના કારણે ભાજપ ડેમેજ કંટ્રોલ એટલું કરી શક્યું કે ઉત્તર પ્રદેશમાં જ્યારે 2022માં વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે ભાજપ ફરી સરકાર બનાવી અને યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા। આમ જોવા જઈએ તો એમ કહી શકાય કે ભાજપે રાજકીય નુકસાન હતું એને થોડુંક મર્યાદિત કરી લીધું હતું। એ પછી 2024ની અંદર લોકસભાની ચૂંટણી આવી, એમાં ભાજપની ધારણા કરતાં ઓછી બેઠક આવી, પરંતુ ભાજપે કેન્દ્રની અંદર સરકાર બનાવી NDAના સહયોગથી। ખેડૂત આંદોલનનું પંજાબમાં લાભ નહોતો મળ્યો, પણ હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભાજપ પોતાનો આધાર છે એ વધારે મજબૂત કરી શકી। હવે આ વખતે જ્યારે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને કારણે ડેમેજ કંટ્રોલ થયું છે, એમાં ઇસ્યુ જુદો છે
પેલો ખેડૂતનો ઇસ્યુ હતો અને આ શિક્ષણની સાથે સંકળાયેલો અને વિદ્યાર્થીઓની સાથે સંકળાયેલો મુદ્દો છે. પરંતુ લોકોનું માનવું એવું છે, રાજકારણના જાણકારોનું માનવું એવું છે કે ભાજપ સરકાર એની આ ભૂલ સુધારી લેશે અને લોકોની યાદશક્તિ બહુ લાંબી નથી હોતી, એટલે લોકો ભૂલી જશે અને સૌથી પહેલો ઘા છે એ સરકાર સોમવારે જ મારી દેશે કે પેપર લીકના મુદ્દે જે બિલ લાવવામાં આવ્યું છે એમાં એવા કડક કડક કાયદાઓની જોગવાઈ છે કે એને કારણે જે હોબાળો છે એ થોડો શાંત થઈ જશે. અને રાજકારણના જાણકારોનું એવું પણ માનવું છે કે આ બધા હોબાળાની વચ્ચે સરકાર સીમાંકન મુદ્દો લાવીને મૂકી દેશે અને આ બિલને કારણે આખા બધા જે મુદ્દાઓ છે એ ડાયવર્ટ થઈ જશે એવું માનવું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.